સંતોના ભજન સદગુરુ ચરણમાં મારે કાયમ રે દિવાળી હે એવા અદ્ભુત ભજનની મને તમને આનંદ કરાયો હોય એવા વિજયભાઈ ખૂબ આનંદ કરાયો સંતોની જગ્યા ઉપર, વેલજી દાદાની જગ્યા ઉપર ને કાયા દાદાની જગ્યા ઉપર બધાને આનંદ કર્યો એવો પવિત્ર સાનિધ્ય મળ્યું હોય ને કચ્છની ધરા એ તો ભજનની ભૂમિ છે હે કચ્છ એક ભજનની ભૂમિ છે જ્યાં ભજન થયું અને સાહેબ ભજન સંતોએ પણ કર્યું હોય હે દાદા મેકણ પણ આ જગ્યા ઉપર કચ્છની ધરતી ઉપર ભજન કર્યું હોય એટલે આ ભજનની ભૂમિ છે ને ત્યાં કને ભજનની માલિપા બેસવું ને એ પણ મોટો તપ છે રાજેશભાઈ. પણ સંતો એમ કહે છે કે ભજનમાં બેસવામાં જવાથી શું મળે, સંતવાણીમાં બેસવા જવાથી શું મળે, પણ એક જ કચ્છની ધરતીનો દાખલો લઈ લો કે ભજનમાં બેવાથી શું મળે. ત્યારે એક કચ્છનો પ્રસંગ લઈ લો ને, સતી તોરલ એક તારો લઈ અલગ ધણીનો આરાધ કરે છે હે એવા રામદેવજી મહારાજના ભજનો ગાય છે અને જેસલજી એ ભજનમાં જઈને બેસે છે. આજે એ પાપીમાંથી પીર થઈને પૂજાય છે. આ ભજનની તાકાત છે, આ સંતોની તાકાત છે હે એટલે કવિઓને કહેવું પડે છે સંત ન હોત સંસાર મેં જ્યાં કને જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર સે ઠાર ઠામો ઠામ હે એટલે આ ભજનની ભૂમિ છે. અહીંયા કને સંત મેકણ દાદાએ ભજન કર્યું છે ને સદી તોરલ અને જેસલ પણ ભજન કર્યું છે. આ એવી પવિત્ર ધરા છે. પણ એમ કહી કે વિજ્ઞાન ભલે ગમે તેટલું આગળ હોય પણ મારા સંતો જે કહી શકે ને વિજ્ઞાનનું કામ નથી હે. એક ટૂંકો પ્રસંગ 2 મિનિટનો પ્રસંગ છે. કેવા સંતોની તાકાત છે હે. હનુમાનજી મહારાજનો જન્મ થાય છે તેથી એની જનેતા આંજની રોવે છે હે. ત્યારે હનુમાનજી મહારાજ પ્રશ્ન કરે છે કે એ માં દીકરાનો જન્મ થાય તેથી જનેતાની હૈયામાં હરખ હોય પણ માં તારા આંખમાં આંસુ. ત્યારે હનુમાનજી મહારાજને એની માં એમ કહે છે કે દીકરા રોવું નહીં તો શું કરું બાપ, મને દેવતાનો શ્રાપ છે કે તારે અહીંયા દીકરો જન્મ છે ને આ જગત છોડીને વયો જશે. તેથી હનુમાનજી મહારાજ એમ કહે છે કે હે માં આહુડા લુઈ નાખ, હું ભલે તારા તાવણનો એક જ ઘૂંટડો તાયો છું પણ અંજલિનું તાવણ તાયો છું. સૂર્ય ઉગે પછી હવા પોરનો થાય ને પછી હું જગત છોડીને વયો જાઉં. હનુમાનજી મહારાજ એમ કહેવા છે કે સૂર્યનારાયણને પકડી લે છે. બધાએ દેવતાઓ પ્રાર્થના કરે છે હનુમાનજી મહારાજને કે તમે સૂર્યને મૂકો. ત્યારે હનુમાનજી મહારાજ એક જ પ્રાર્થના કરે છે કે પહેલા મારી માના શ્રાપને ખોટો પાડો હે. એ કે તમારી માનો શ્રાપ તો સવાપોર દી ઉગેનો હતો, હવે તો વયો ગયો. એમ કહેવાય છે કે બધા દેવતાઓ જો પ્રાર્થના કરે તો આ ભારત દેશનું જ્ઞાન કેટલું આગળ હોય હે. એટલે કે જનની જણ તો ભગત જણજે, કાં સુરવીર કાં દાતાર, નહીતર માં તું રહેજે વાંઝડી તારો મત ગુમાવીશ નૂર. ધરાવીને દાનન નીપજે અન કુડવીન માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય હે. ઈ ધરતીની માલિપા મળ્યા હૈ. પણ હનુમાનજી મહારાજ ભગવાન રામને એમ કહે છે કે તમે મારી માના દર્શન કરવા માટે આવો. ત્યારે ભગવાન રામ એમ કહે છે કે તારા જેવા દીકરાને જન્મ આપે ને એને મારા દર્શન કરવા ના આવવા પડે, તારી માના દર્શન કરવા માટે હું જાઉં. એમ કહેવાય છે કે ભગવાન રામ પોતે હનુમાનજી મહારાજના દર્શન કરે છે. અને રામ મંદિર પણ આજે હિન્દુ ધર્મનું કમસે કમ 500 વર્ષ પછી આપણે બધાને ગૌરવ લેવાની વાત હોય. રામ મંદિર અયોધ્યામાં નિર્માણ થયું હમણાં જ 22 તારીખે. બહુ જ્યારે આપણા હિન્દુ ધર્મ માટે બીજો આપણો તહેવાર દિવાળી જેવો માહોલ આપણે બધાએ ઉજવ્યો. એટલે બહુ સંતોની વાતું છે ને મેં વાત કરી કે આ ધરતીમાં એવા ભજનિયા થઈ ગયા છે. પણ એવા વરી ફરીનો દોર આપણે ભજન કરવા છે. બધાએ એક એક શબ્દને સમજી શકે એવો વર્ગ મળ્યો હોય. ત્યારે આપ જેની અતુરતાથી રાહ જોઈ રહ્યા છો, જેને સાંભળવો એક જીવનનો લાવો હોય એવું કચ્છનું ગૌરવ, કચ્છનું રતન એવા ભાઈ શ્રી બાબુભાઈ આહિરને કહું બાપા
આવો આપને મજા આવે એવા ભજનિયાની મોજ લઈને આવે છે બાબુભાઈ આહિરને જબરદસ્ત અડીના ગળાથી આપણે વધારેલી બાબુભાઈ આહિર. ध्यानमूलं गुरुर्मूर्ति ए पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् हो मोक्षमूलं गुरु कृपा ए वाणी हमारी फिर गई ए यही तन यही दे कड़वी हती मीठी भई ओ मोरे सदगुरु के उपदेश पहलो नाम परमेश्वरो पहलो नाम परमेश्वरो पहलो नाम परमेश्वरो जग मांड्यो छे जो नरमूर्ख ए मुझे नहीं हो मारो हरीता करे सो हो जी 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 अलखरायक नाम ने एवो दादा श्री पुंजल दादा नो दरबार मारे दिलीप राजा नु सानिध्य दर वर्ष ने हूँ तो लगभग 12 वर्ष थी आऊँ छू एम 12 वर्ष तो पूरा थी गया फरी दादा नी आज्ञा थी एटले જ્યારે પણ દાદાની આજ્ઞા થાય ત્યારે આવતો રહીશ અને મારે અહીં કેટલું ગાવું શું ગાવું એ પણ મને ખ્યાલ છે. આપણે વિજયભાઈને જ સાંભળવાના છે. નાના નાના બે ભજનિયા કરી ફરી પાછા આપણે વિજયભાઈને સાંભળશું. એટલે દેશી માહોલ દેશી ભજનનો આનંદ કરીએ આપણે.
સુદામોજી દ્વારિકામાં જોને આવે રે દર્શને દીના. એ નાથના રે સુદામોજી દ્વારિકામાં આવે રે દર્શને દીના. એ નાથના રે હોડીએ તા એ ખબર પડાવી રે દુઆરે ઊભો. એ દુબળો એ દુબળો ફેરવા નથી એ પોતડીએ ને એના અંગે નથી અંગરખા પગમાં નથી પગરખા એને અંગે નથી અંગરખા એની કસોટીમાં કસોટામાં પડી ગયા ઘણા રે ફેરવાને ન મળે એને ધોતિયા રે. એ કસોટીમાં કસોટામાં પડી ગયા ઘણા રે ફેરવાને ન મળે એને પોતિયા રે. આવા સુદામા એ સુદામો સુદામોજી દ્વારિકામાં
સુદામાને એ જોઈ વાલો મારો પોતે દોડી કેમ કે જેસલ કરી લે એ વિચાર માથે જમકે રોજો ને માર એ સપના જેવો છે સંસાર તોરી રાણી કરે હરોને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ રે એ મારા ગરુના વેલી દાદાના કુંજલ દાદાના મારા ગરુના ગુણનો નાવે એ પાર ભક્તિ ખાંડા કેરી એ નુગરા શું જાણે આવો સાર આવો ને જે સલરાય આપણે મળીએ એ આવા પૂરા સાધુ હોય ત્યાં જઈ ભળીએ સુદામાને જોઈને વાલો મારો પોતે દોડી આવ્યા અને કાનુડે કાનુડાએ સુદામાને લીધા એકદમ તેડી રહ્યા એને આંખ મારે કાનુડાએ સુદામાને એકદમ તેડી રે આંખ મારે હવા સુદામો દ્વારિકામાં આવે રે દર્શન
સદગુરુની સેવા સોયલી રે ગુરુજીની સેવા સોયલી એને નિભાવવી મુશ્કેલ ધન ગુરુ દાતા મારા રે આવા ધન ગુરુ દેવા રે મારા ગુરુ એ ગુરુજીએ શબ્દ હાથો એ સુણા ધન ગુરુ દાતા મારા રે ધન ગુરુ દેવા રે ગુરુજી એ ગુરુજી સબદ હાલ રે પડાવ મારા રે શરીર તણી ગુરુજી એમાં સોનેરી રંગ ચડાવ મુજડી
દેવે ભલે ને ભૂમિદાન દેવે ને ભલે ને કંચન ના મેલ લૂટાવે હો અન્નદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે ને કંચન ના મેલ એ લૂટાવે કાશીના ક્ષેત્રમાં જઈને ભલે ને કાયાના દાન દેવે દેવે નાવે મારા ગુરુજી ના તો દે ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા રે દેવા મારા એ ગુરુજીએ શબ્દ સુણા જગાડ્યો ગુરુએ દેશ રે દેખાડ્યો ને સપૂત ને કુંબળા એ ત્રણેનો એક સ્વભાવ તારે પણ બોલે નહીં હો તારા ઉપર
પગરે વિનાનું પંથે ઓહો હાલવું. જાવું, જાવું. જાવું મારે એ પ્રભુ એ બાવાજી અમને દેશી મળી જાય આપણા બાવાજી એ કરું વિના દેશી મળી જાય આપણા ઓ દેશના એ દેશીડા દેશીતા મળી જાય આપણા દેશના પોતાડે પોતાડે ગુરુ જીના દેશ પગરે વિનાનું પંથે ઓ ચાલવું. આ પગરે પગતા વિનાનું પંથે ચાલવું. અરે કાયા માએ ઓ વીરડી રે અરે કાયા માએ તું ઓ વીરડી પાણી ના એના મેરે ઉભો રે આવો કોઈક જો ગીડો રે અમે રે ઉભો એક કાંઠે ઉભો રે એક જો ગીડો લીધો એણે ભગતા વિનાનું પંથે બાવાજી હાલવું દે વગેરે વિનાનું પંથે
આવા પંથે ચાલવું અતિ ઘણું બાવાજી કોણ તો જાણે રે બીજું આવું કોણ જાણે મારી હાલ રે ફકીરી આવી એ વેંગી વિના બીજું કોણ જાણશે ફકીરી આવી એ દેવંગી રે વિના બીજું કોણ જાણે દેવંગી વિના બીજું આ પંથે ચાલવું અતિ ઘણું વિજયભાઈ ખૂબ મજાનો દેશી ભજનનો રાઉન્ડ કર્યો એટલે મને અંદરથી થોડીક આમ ઉપડ્યો દેશી ભજન ગાવાનું. હજી આપણે એમને સાંભળવાના છે. દાસનો બારા આવું સદગુરુ